हेलो दोस्तों, आज આપણે પ્રકાશી ઉપકરણો માટે રિઝોલ્વિંગ પાવર સમજવાનું છે। દોસ્તો, રે ઓપ્ટિક્સની અંદર આપણે કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ માટે મોટવણીના સૂત્રો આપણે જોઈ ગયા, મેગ્નિફિકેશન પાવર, રાઈટ। દોસ્તો, આજે આપણે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ એટલે અત્યારે પર્ટિક્યુલરલી ટેલિસ્કોપ માટે વાત કરશું। ટેલિસ્કોપનો રિઝોલ્વિંગ પાવર વિશે ચર્ચા કરવાના છે, એટલે આપણો આજનો ટોપિક છે ટેલિસ્કોપ માટે રિઝોલ્વિંગ પાવર। પણ એની પહેલાં અમુક વસ્તુઓ સમજવી જરૂરી છે। ટેલિસ્કોપ માટે રિઝોલ્વિંગ પાવર સમજ્યા પહેલાં અમુક મહત્ત્વની વસ્તુઓ સમજવાની છે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત તમને ટેક્સ્ટબુકની અંદર અમુક એવા વર્ડ્સ લખેલા હોય તો તમને સમજાય નહીં, તો એ શરૂઆતમાં પહેલાં તમને સમજાવી દઉં, પછી જ ટેલિસ્કોપના રિઝોલ્વિંગ પાવર ઉપર આપણે એન્ટર થાય। મિત્રો, ઘણી વખત કોઈ પણ દાખલા તરીકે કોઈ લેન્સ હોય, ધારો કે આ એક બહિર્ગોળ લેન્સ છે, તો નોર્મલી એની ઉપર આમ પ્રકાશના કિરણો, સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય, આ રીતે આપણે વિચારીએ તો દૂરથી આવતા પ્રકાશના કિરણો એક બિંદુ ઉપર કેન્દ્રિત થાય વક્રીભવન થઈને, રાઈટ, અને એ એનું ફોકલ પોઈન્ટ હોય। અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવતો હોય તો કેન્દ્ર લંબાઈ જેટલા અંતર અહીંયા બિંદુવત પ્રતિબિંબ મળે। આવું નોર્મલી આપણે ભણી ગયા છે બહિર્ગોળ લેન્સ માટે। કોઈ પણ વસ્તુની ઇમેજ, જે દાખલા તરીકે અક્ષને સમાંતર અત્યારે પ્રકાશના કિરણો વિચાર્યા, એટલે એક્ઝેક્ટ તમારી પ્રિન્સિપલ અક્ષ ઉપર એક બિંદુવત પ્રતિબિંબ મળતું હોય, આવું આપણે વિચારી શકીએ। પણ વાસ્તવમાં દોસ્તો આવું થતું હોતું નથી। કઈ રીતે નથી થતું, જો સમજો। જે તમારી પ્રિન્સિપલ અક્ષની નજીકના જે કિરણો છે, એને તમે પેરેક્સેલ કિરણો કહો છો, આપણને ખબર છે। પણ જે એનાથી પ્રિન્સિપલ અક્ષથી જે દૂરના કિરણો છે, તો સ્વાભાવિક છે લેન્સ ઉપરની સાઈડ થોડો પતલો હોય, પછી ધીમે ધીમે જાડો થતો જાય, પાછો પતલો થતો જાય। તો પ્રિન્સિપલ અક્ષથી ને દૂરના પ્રકાશના કિરણો છે, આવા તો અસંખ્ય કિરણો હોય, આપણે 3-4 કિરણોનું ઉદાહરણ લઈને સમજતા હોઈએ। જે પ્રિન્સિપલ અક્ષથી દૂરના કિરણો છે માર્જિનલ રેઝ કહેવાય। માર્જિનલ એટલે અહીંથી ને વધુ માર્જિન છે, આ માર્જિનલ રેઝ છે, અને જે એકદમ નજીક છે તમારા પેરેક્સેલ કિરણો છે। તો આ માર્જિનલ રેઝ અને પેરેક્સેલ રેઝ આ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત વાસ્તવમાં થતા ના હોય, આને ખામી કહેવાય। એની ઇમેજ જે તમે ટેક્સ્ટબુકની અંદર આવો શબ્દ જોયો હશે, ગોલીય વિપથન। તો ગોલીય વિપથન ઇંગ્લિશમાં એને કહેવાય સ્ફેરિકલ એબર્શન કહેવાય। એ સ્ફેરિકલ એબર્શન શું છે કે દાખલા તરીકે આ નજીક જે છે, માર્જિનલ રેઝ છે, એ માર્જિનલ રેઝ જે છે એ ધારો કે એક આ બિંદુ ઉપર કેન્દ્રિત થાય છે નજીક, અને જે પેરેક્સેલ રેઝ છે, જે અક્ષની નજીકના કિરણો છે, એ ધારો કે અહીંયા ક્યાંક કેન્દ્રિત થાય છે, દૂર થોડા। તો બધા જ કિરણો એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થતા હોતા નથી વાસ્તવમાં। તો એને કારણે જે વચ્ચેના ભાગમાં, આ વિચારો તમે, અહીંથી આ ભાગમાં વસ્તુનું જે પ્રતિબિંબ છે, આ તો આપણે અનંત અંતરે પ્રકાશના કિરણો લીધા, કોઈ પણ વસ્તુ દૂર પડેલી છે, એમાંથી આવતા પ્રકાશના કિરણો જ્યારે વક્રીભવન થઈ અને એનું એક ઇમેજ રચે, એ ઇમેજ જે છે એ પેરેક્સેલ કિરણો માટે અને માર્જિનલ કિરણો માટે જુદા હોય। એટલે બંને વચ્ચે જે આ જે વસ્તુ જે તમને દેખાય છે, આટલો ભાગ, મિત્રો એને ગોળીય વિપથન કહેવાય, અથવા એને ઇંગ્લિશમાં સ્ફેરિકલ એબર્શન કહેવાય। તો એ સ્ફેરિકલ એબર્શનની ખામી રચાય, એટલે કે ગોળીય વિપથનની ખામી રચાય। તો આ જે ગોળીય વિપથન છે એ ખરેખર 2 ડાયમેન્શનમાં, અત્યારે આપણે બોર્ડની અંદર તમને ચક્કર દોરીને બતાવું કે આનું જે પ્રતિબિંબ મળે આવું ગોળ મળે ને બ્લર મળે, આવું એક બ્લર થઈ જાય, બ્લર થયેલું પ્રતિબિંબ મળે, એક્ઝેક્ટ બિંદુવત એક ટપકું મળે નહીં, અથવા તો બિંદુ આપણે ચલો ને આમ વિચારીએ, ધારો કે આ એક લેન્સ છે, આ એની પ્રિન્સિપલ અક્ષ છે, અને એક બિંદુવત વસ્તુ પડેલી છે। ચલો, તો નોર્મલી શું થવું જોઈએ કે બિંદુવત વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો, આ એક બે કિરણ વિચાર્યા આપણે,
હજી બીજા બે કિરણો વિચારીએ. એમાં બે કિરણો એવા છે કે જે અક્ષની ખૂબ જ નજીક છે અને બે કિરણો છે અક્ષની દૂર છે. આવા તો અસંખ્ય કિરણો હોય, પણ એક્ઝામ્પલ લઈને આપણે સમજાવીએ. તો જ્યારે આ દૂરના કિરણો છે એ અહીંયા કેન્દ્રિત થાય અને નજીકના કિરણો છે દૂર જઈને કેન્દ્રિત થાય. આમ તો મિત્રો આ જે વચ્ચે છે જગ્યા, એ વાસ્તવમાં જગ્યા નથી, આખું પ્રતિબિંબ છે. તો વસ્તુનું પ્રતિબિંબ કેવું મળવું જોઈએ? બિંદુવત વસ્તુ માટે જે ઇમેજ છે આમ બિંદુવત મળવી જોઈએ, રાઈટ? પણ એવી ન મળતા આ પ્રકારની એક ખામી રચાય અને આ પ્રકારની બ્લર ઇમેજ રચાય. એ જે બ્લર ઇમેજ રચાય છે એને કેવી ખામી કહેવાય? ગોળીય વિપથનની ખામી કહેવાય, અથવા તો ગોળી વિપથનની ખામી કહેવાય, અથવા તો ઇંગ્લિશમાં એને સ્ફેરિકલ એબર્શન કહેવાય. તો આ સ્ફેરિકલ એબર્શન થવાનું કારણ જે છે એ પેરેક્સેલ કિરણો અને જે માર્જિનલ કિરણો છે એ બંને એક જગ્યા ઉપર કેન્દ્રિત ન થવાથી આ પ્રકારની ખામી રચાતી હોય છે. તો સૌથી પહેલાં તો જો આ પ્રકારનું બ્લર પિક્ચર ના જોઈએ અને એક ચોક્કસ જગ્યા ઉપર ઇમેજ જોતી હોય તો તમારે આ સ્ફેરિકલ એબર્શન પ્રકારની જે ખામી છે એ દૂર કરવી પડે લેન્સમાં. એની અમુક મેથડ છે, એ પછી તમને સમજાવું. એટલે મેં તમને આ જે ચક્કર દોર્યું છે એ 2 ડાયમેન્શનમાં સમજો. હવે કોઈ એક વસ્તુ છે, ગોળો છે, એક નાનો સ્લેબ છે, તો સ્લેબ જે છે એ 3 ડાયમેન્શનમાં હોય તો પ્રતિબિંબ બધી બાજુ રચાતું હોય, રાઈટ? તો આ તો તમને જસ્ટ સમજાવવા માટે 2 ડાયમેન્શનમાં બધી બાજુ તમે વિચારો તો એક લેન્સ છે અને બધી જ વસ્તુમાંથી અહીંથી આવતા પ્રકાશના કિરણો, અહીંથી આવતા પ્રકાશના કિરણો, ઉપરથી, અહીંથી, નીચેથી, આખી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જ્યારે એક જગ્યા ઉપર કેન્દ્રિત થવાને બદલે બે જુદી જુદી જગ્યા ઉપર કેન્દ્રિત થાય મિત્રો, ત્યારે 3 ડાયમેન્શનની અંદર, એટલે કે 3 પરિમાણની અંદર જે વસ્તુનું પ્રતિબિંબ મળે છે એ એક જગ્યાએ મળવાને બદલે શું થાય? બ્લર થયેલું, બધી જ બાજુ બ્લર થયેલું પ્રતિબિંબ મળે, રાઈટ? તો આ પ્રકારની જે ખામી જે રચાય છે મિત્રો એને સ્ફેરિકલ અબર્શન કહેવાય. એ સ્ફેરિકલ અબર્શન છે એ દૂર કરવા માટે અમુક રીત હોય. તમને ખબર છે કેમેરાના લેન્સની અંદર એ ખામી દૂર કરવા માટે એક મેથડ વાપરવામાં આવે છે. એ મેથડ તમને સમજાવું કઈ રીતે હોય. દાખલા તરીકે આ લેન્સ છે, આ લેન્સ છે અને આ બિંદુવત વસ્તુ છે, આમાંથી આવતા પ્રકાશના કિરણો બે જગ્યા ઉપર કેન્દ્રિત થાય. એટલે શું કરવામાં આવે? અહીંયા એક સ્ટોપિંગ મૂકી દેવામાં આવે, અડચણ. તમે અડચણ મૂકી દો એટલે અમુક રેઝ, એટલે પેરેક્સિયલ રેઝ કપાઈ ગયા, એટલે આ જતું રહ્યું. એટલે લેન્સનો અમુક ભાગ ઢાંકી અને સ્ટોપિંગ કરી દેવામાં આવે રેઝનું. તો રેઝનું સ્ટોપિંગ કરી દો તો હવે માત્ર ને માત્ર કયા કિરણોને કારણે? હવે માત્ર કયા કિરણોને કારણે? માર્જિનલ કિરણોને કારણે જે પ્રતિબિંબ મળશે એક જ જગ્યા ઉપર મળશે ને પ્રતિબિંબ બ્લર થયા વગરનું મળશે. આ ખામી દૂર કરવા માટે સ્ટોપિંગની રીતે અહીંયા અડચણ રાખી દેવામાં આવે. મિત્રો તમે જોજો કેમેરાના લેન્સની અંદર એક વચ્ચે તમને કાળું ટપકું જોવા મળે. મિત્રો આપણે એને અપર્ચર કહી. અપર્ચર જે છે એ પ્રકાશના કિરણોને રોકવાનું કામ કરે છે. એ પ્રકાશના કિરણો અમુક ભાગને રોકી અને બાકીના ભાગને કારણે જ અથવા તો બાકીના કિરણોને કારણે જ પ્રતિબિંબ મેળવી અને આ સ્ફેરિકલ એબર્શનની ખામી દૂર કરવામાં આવે. એટલે સૌથી પહેલાં તમને આ ખબર હોવી જોઈએ કે સ્ફેરિકલ એબર્શન છે શું. એટલે જો સ્ફેરિકલ એબર્શનની ખામીઓ દૂર કરી દીધી હોય તો તમને એક ચોક્કસ જગ્યા ઉપર પ્રતિબિંબ મળે જે બ્લર થયેલું ના હોય ને એક ચોક્કસ પ્રતિબિંબ મળે. એટલે ટેક્સ્ટ બુકમાં આવું ક્યાંય લખેલું હોય કે સ્ફેરિકલ એબર્શનની ખામીને દૂર કરી અને એક વ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરવામાં આવી હોય તો પ્રતિબિંબ ચોક્કસ જગ્યા ઉપર મળે, આવું એક વિધાન લખી નાખ્યું હોય તો એનો મતલબ આવો થાય. એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે આ શબ્દ શું કહેવા માંગે છે. એટલે આઈ હોપ તમને સ્ફેરિકલ એબર્શન સમજાઈ ગયું હશે. હવે આપણે એવું કન્સિડર કરીએ કે ચલો આ સ્ફેરિકલ એબર્શન દૂર કરી સ્ટોપિંગનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતે એક પ્રતિબિંબ મળે છે, રાઈટ? આવું એક આપણે ધારણા કરી લઈએ. હવે નેક્સ્ટ એના પછીની જે વાત કરીએ એના માટે આપણે જઈએ ટેલિસ્કોપ માટે. તો ટેલિસ્કોપની રચના કેવી હોય મિત્રો તમને ખબર છે? ટેલિસ્કોપની અંદર જે લેન્સ હોય, ધારો કે ટેલિસ્કોપનો લેન્સ છે અને એની ઉપર લેન્સને આધાર આપવા માટે એક ધાર હોય, તમને ખબર છે? તો એ ધાર જે છે એ એપર્ચરનો ભાગ અથવા તો ધારનો જે ભાગ છે આખું જે દર્પણ મુખ છે એને કવર કરતી એક
ધાર છે એમાંથી પ્રકાશના કિરણો એન્ટર થશે એટલે સીધે સીધું પ્રતિબિંબ નહીં મળે મિત્રો, એ ધાર પાસેથી પ્રકાશનું વિવર્તન થશે. આપણે ભણી ગયા સિંગલ સ્લિટ વિવર્તન, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સિંગલ સ્લિટ વિવર્તનની ચર્ચા કરી હતી કે ધાર પાસેથી પ્રકાશનું કિરણ વળે તો તમને એક વિવર્તન પેટર્ન જોવા મળે. તો સેમ વસ્તુ ટેલિસ્કોપની જે ધાર હોય, લેન્સની ઉપર જે કવર કરેલી ધાર, એમાંથી પ્રકાશના કિરણો, દૂરથી આવતા પ્રકાશના કિરણો પહેલાં એ ધાર પાસે એન્ટર થાય, ત્યાં વિવર્તન થાય અને વિવર્તન થયા બાદ લેન્સમાં એન્ટર થાય અને ફાઇનલી તમને વિવર્તન પેટર્ન જોવા મળે. અને મેં વચ્ચે તમને યાદ હોય તો વાત પણ કરી હતી, આ પ્રકારની ન્યૂટન્સ રિંગ આવે અને ન્યૂટન્સ રિંગ જે છે એમાં સૌથી વચ્ચેનું લાઇટ સ્પોટ, પછી એની ઉપર આ રીતે ડાર્ક સ્પોટ, પછી એની ઉપર પાછું લાઇટ, પછી એની ઉપર પાછું ડાર્ક, આ પ્રકારની એક પેટર્ન જોવા મળે, એને વિવર્તન ભાત કહેવાય. તો જો આ પ્રકારની એબર્શન પ્રકારની ખામીને દૂર કરી અને પણ તમે પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તો એ પ્રતિબિંબ માટે વિવર્તન ભાત મળે. શું કામ? કે લેન્સને કવર કરે અથવા તો લેન્સને કવર કરેલી જે ધાર છે એ ધાર પાસેથી પ્રકાશના કિરણો વળી વિવર્તનની ઘટના થાય. લેન્સમાંથી જે પ્રતિબિંબ મળે વસ્તુના પ્રતિબિંબ માટે તમે એક વિવર્તન ભાત વિચારી શકો કે જેમાં સેન્ટ્રલ મેક્સિમા મળે એટલે કે મધ્યસ્થ અધિકતમ મળે, પછી પ્રથમ ન્યૂનતમ મળે, પછી દ્વિતીય અધિકતમ મળે, પછી તૃતીય ન્યૂનતમ મળે, દ્વિતીય ન્યૂનતમ મળે, પછી તૃતીય અધિકતમ મળે. આ પ્રકારની રિંગ અધિકતમ અને ન્યૂનતમ વાળી તમને, અને સ્વાભાવિક છે કે તમે 2 ડાયમેન્શનની અંદર વિચારો અને ધાર તમારી ગોળાકાર હોય તો પેટર્ન પણ તમને વળીને ગોળ મળશે. તો કહેવાનો મતલબ હું લેન્સમાંથી આવતા સમતલ તરંગ અગ્રો છે, તો સમતલ તરંગ અગ્ર જ્યારે એ લેન્સ પાસેથી વળશે એટલે તરંગ અગ્રનો આકાર ગોળાકાર થઈ જાય. મેં તમને સૌથી પહેલાં બેઝિક હાઇગેન્સના સિદ્ધાંત વખતે સમજાવ્યું હતું તમને. તો જ્યારે સમતલ તરંગ અગ્ર કેવું થઈ જાય? વર્તુળાકાર થઈ જાય. ને વર્તુળાકાર થઈ જાય ત્યારે તમને આવી વિવર્તન ભાત વર્તુળાકાર તમને જોવા મળે, જેની અંદર સેન્ટ્રલ બ્રાઇટ હોય એટલે મધ્યસ્થ અધિકતમ હોય અને પછીની ક્રમશઃ ન્યૂનતમ અને અધિકતમો જોવા મળતા હોય. એટલે વસ્તુના પ્રતિબિંબના અધિકતમ અને ન્યૂનતમો આ રીતે મળતા હોય છે જ્યારે તમે સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો ત્યારે. તો રિઝોલ્વિંગ પાવરને સમજતા પહેલાં આવી બધી નોર્મલ વાતો પહેલાં આપણને ખબર હોવી જોઈએ. તો ગણિતર શું લખે એમાં કે ભાઈ વસ્તુના પ્રતિબિંબની વિવર્તન ભાત, ત્યાં જ આપણને કન્ફ્યુઝન થાય કે વસ્તુના પ્રતિબિંબની વિવર્તન ભાતનો મતલબ શું? કે લેન્સમાંથી ધાર પાસેથી વળીને આવી જે વિવર્તન પેટર્ન મળે એનો મધ્યસ્થ અધિકતમ આ રીતે મળતા ને એની પછી ન્યૂનતમ અને ક્રમશઃ મહત્તમો મળતા હોય. ક્લિયર એટલી વાત? હવે પણ આની પછી એક મહત્વની વાત સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે જેની અંદર તમારું વધારે કંઈક નોલેજ વધવાનું છે. દાખલા તરીકે હવે આપણે ટેલિસ્કોપ માટે રિઝોલ્વિંગ પાવર શું છે એ સમજીએ અને એના માટે કઈ વસ્તુની જરૂરિયાત છે. દોસ્તો, તમારી આંખ જે છે એ દાખલા તરીકે અહીંયા કોઈ બે વસ્તુ અથવા તો ચલો ને કારની હેડલાઇટ લઈ લે. આ કારની હેડલાઇટ છે બે, આ કારની બે હેડલાઇટ છે. તમે જોજો, અવલોકન કરજો. બહુ દૂર તમારાથી વાહન હોય તો તમને એક સિંગલ વાહનની લાઇટ અથવા તો આ બંને લાઇટ એકબીજામાં ભળેલી દેખાય. પછી કાર તમારી જેમ નજીક આવતી જાય તમે એમ આ વસ્તુને છૂટું જોઈ શકો. એટલે દાખલા તરીકે અહીંયા ઓબ્ઝર્વર છે, આ ઓબ્ઝર્વરની આંખ છે, રાઈટ, અને એ અહીંથી અવલોકન કરે છે. તો બે છૂટી છૂટી એ લાઇટ જોઈ શકતું હોય. તો આ જે ખૂણો બનતો હોય, ધારો કે આ ખૂણાનું થીટા કહો, તો એ થીટા માટે માણસની આંખ માટે કેપેસિટી હોય કે થીટા આટલો બને ને ત્યાં સુધી વસ્તુને છૂટી જોઈ શકે. હવે તમે વિચારો, દાખલા તરીકે આ થીટા નાનો થતો જાય, આ થીટા નાનો થઈને આટલો થયો એટલે બે વસ્તુના પ્રતિબિંબ નજીક આવી ગયા. હજી થીટા નાનો થાય, બે વસ્તુના પ્રતિબિંબ નજીક આવી ગયા, નજીક આવી ગયા. તો મિત્રો, જેમ એ તમારો થીટા નાનો થતો જાય એમ તમારા એ બંને પ્રતિબિંબ એકબીજામાં ભળતા જાય. એક સમય એવો આવે કે થીટા એટલો બધો નાનો હોય કે જેથી કરીને આ બંને પ્રતિબિંબો એકબીજામાં ભળી જતા હોય. એટલે તમને એક વસ્તુ હોય ને એવું દેખાય. અને આ બે છૂટા પડવાની તમારી આંખની જે ક્ષમતા છે, કોઈ પણ વસ્તુને છૂટી જોવાની તમારી આંખની ક્ષમતા છે, એ તમારા આંખના લેન્સનો રિઝોલ્વિંગ પાવર કહેવાય, વિભેદન તાકાત કહેવાય, વિભેદન શક્તિ કહેવાય. એટલે બે વસ્તુને છૂટી જોઈ શકવાની શક્તિ એ વિભેદન શક્તિ. તો આપણી આંખ, ધારો કે ચલો આપણી આંખ છે, ધારો કે
1 મિનિટ સુધી, એક એક્ઝામ્પલ લે કે 2 મિનિટ સુધી કે 3 મિનિટ સુધી, 2 મિનિટનો ખૂણો, આ ધારો કે આ બે આંખ વચ્ચે 2 મિનિટનો ખૂણો બને ત્યાં સુધી આ બે વસ્તુને આમ સેપરેટ જોઈ શકે. તો આપણી આંખ માટે વિભેદન સીમા એટલે કે કોણીય વિભેદન સીમા, એંગ્યુલર રિઝોલ્વિંગ જે લિમિટ આવે એ કેટલી? તો કે 2 મિનિટની. હવે દાખલા તરીકે 2 મિનિટને બદલે 1.5 મિનિટનો ખૂણો થયો, પછી આપણી આંખ બંને વસ્તુને પ્રતિબિંબને ભેગા જોઈએ, એટલે કે મીન્સ કે બે છૂટા જોઈ શકે ને આ રીતે બ્લર થઈ જાય, એક જ જગ્યા ઉપર પ્રતિબિંબ જોવા મળે. તો એનો મતલબ થાય કે તમારી આંખની કેપેસિટી હતી 2 મિનિટનો ખૂણો સુધી જોવાની, અને તમારી વસ્તુ જે છે, દાખલા તરીકે અત્યંત દૂર વસ્તુ હોય, દાખલા તરીકે આ અત્યારે નજીક છે તમારી આંખથી, આપણી આંખ છે, રાઈટ, આપણી આ આંખ છે, અહીંયા આંખ છે ને આ તમે બંને વસ્તુ જો. હવે વસ્તુ દૂર જાય, અહીંયા જોજો, આ જ વસ્તુ, આ જ પેરેલલ વસ્તુ તો ત્યાં જ છે, વસ્તુ તો આટલા જ અંતરે છે પણ દૂર છે વસ્તુ. તો આ એંગલ તમે જો, જોયા એંગલ નાનો થઈ ગયો. તો તમારી આંખે વસ્તુ સાથે આંતરેલો જે ખૂણો છે, જ્યારે નજીક હોય ત્યારે ખૂણો મોટો થઈ જાય, જેમ વસ્તુ દૂર જાય એ ખૂણો નાનો થતો જાય. હજી વસ્તુ દૂર જાય તો એ ખૂણો હજી નાનો થશે, અને નાનો થઈને આપણી આંખની કેપેસિટી કરતાં મિત્રો જ્યારે નાનો ખૂણો થઈ જાય ત્યારે એ વસ્તુનું પ્રતિબિંબ તમે છૂટું જોઈ શકો નહીં, બંને એકબીજામાં ભળી જાય. તો કહેવાનો મતલબ શું કે વિભેદન સીમા, આ ખૂણાની જે વિભેદન સીમા છે એના કરતાં જ્યારે નાનો એંગલ થઈ જાય ત્યારે એ વસ્તુને તમે અલગ જોઈ શકો નહીં. એટલે કહેવાનો મતલબ રિઝોલ્વિંગ પાવર એટલે શું, વિભેદન શક્તિ છે એટલે શું, તો કે બે વસ્તુને છૂટી જોવાની જે ક્ષમતા છે એ જેની વધુ, એના માટે રિઝોલ્વિંગ પાવર વધુ કહેવાય. તો એ રિઝોલ્વિંગ પાવર સમજાવવા માટે રેલે નામના વૈજ્ઞાનિકે એક મહત્વની વાત કરી હતી, એને રેલે ક્રાઇટેરિયન કહેવાય, અથવા તો રેલેનું પ્રમાણ કહેવાય. તો રેલે પ્રમાણમાં એને શું વાત કરી હતી એની આપણે ચર્ચા કરીએ, પછી રિઝોલ્વિંગ પાવર વિશે તમને સમજાવું. તો દોસ્તો, રેલે નામના વૈજ્ઞાનિકે શું વાત કરી કે કોઈ પણ વસ્તુનું તમે પ્રતિબિંબ લ્યો અને એના પ્રતિબિંબની તમે વિવર્તન ભાત જો, તો વિવર્તન ભાતની અંદર આ પ્રકારનું મળતું હોય, મધ્યસ્થ અધિકતમ, પછી ન્યૂનતમ, પછી પાછું અધિકતમ, પછી ન્યૂનતમ, આ રીતે રિંગ મળતી હોય. એમાં આ જે છે ને એ તમારા માટે અધિકતમ છે. ચલો આને હું અધિકતમ કહી દઉં. આ મધ્યસ્થ પ્રકાશિત સલાકા, આ એક વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોની વિવર્તન પેટર્ન મેં બતાવી. આ જ વિવર્તન પેટર્ન તમે બીજા માટે જો તો એના માટે પણ આવું મળે કંઈક, મધ્યસ્થ, અધિકતમ, પછી ન્યૂનતમ, પછી અધિકતમ, પછી ન્યૂનતમ, પછી અધિકતમ, આ રીતનું મળતું હોય. હવે આ પેટર્ન તમે છૂટી છૂટી જોવાનો પ્રયત્ન કરો છો તો આ તમારા માટે થીટા બને, રાઈટ. તો આ તમારું જે થીટા બને છે એ અત્યારે બંને છૂટા તમે જોઈ શકો. હવે ધારો કે વિવર્તન પેટર્ન એકબીજામાં ભળવા માંડે, એટલે વિવર્તન પેટર્ન એકબીજાની નજીક વિચારો. તો બીજો કેસ એવો વિચારો કે વિવર્તન પેટર્ન હવે અહીંયા આવી ગઈ, એટલે આ મધ્યસ્થ અધિકતમ એકબીજાની નજીક આવ્યા, પછી ન્યૂનતમ હોય, પછી પાછો ન્યૂનતમ હોય, અધિકતમ, આ રીતે. તો આ તમારો થીટા છે નાનો બન્યો. જેમ જેમ આ થીટા તમારો નાનો બનશે એમ પ્રતિબિંબ એકબીજામાં ધીમે ધીમે નજીક આવતા જશે. એક સમય એવો આવશે, એક અવસ્થા એવી આવશે કે જ્યારે એનું મધ્યસ્થ અધિકતમ એને એક્ઝેક્ટ બીજાના મધ્યસ્થ અધિકતમને ટચ કરી જશે. એટલે કે આનું ન્યૂનતમ અને આનું પણ ન્યૂનતમ, તમે જો આ પેટર્ન જો, એટલે એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના ન્યૂનતમ ઉપર સંપાત થઈ ગયું, આવું થયું ને. આ એકનું મધ્યસ્થ અધિકતમ બીજાનું ન્યૂનતમ એની ઉપર આવી ગયું એક્ઝેક્ટ. એટલે જ્યારે પહેલાનું મધ્યસ્થ અધિકતમ બીજાના ન્યૂનતમ ઉપર સંપાત થાય એટલે કે બંને અધિકતમો એકબીજાને સ્પર્શ કરે, આ રીતની આ પોઝિશન, ત્યાં સુધી તમે વસ્તુને, આમાં તો છૂટી જોઈ જ શકાશે, એ તો પ્રશ્ન જ નથી. આનાથી દૂર હોય તો જોઈ જ શકાશે. નજીક જતા જ્યાં સુધી અહીંયા સુધી આવશે ને
ત્યાં સુધી તમે આ બે વસ્તુને છૂટી જોઈ શકશો. આ રેલે નામના વૈજ્ઞાનિકે એનો એક રેલે ક્રાઇટેરિયન આપ્યો કે ભાઈ અહીંયા સુધીનો વિસ્તાર અથવા તો એની બંનેની વિવર્તન ભાત અહીંયા સુધી આવશે ને ત્યાં સુધી તમે એકબીજાના પ્રતિબિંબો છૂટા જોઈ શકશો. બંને વિવર્તન ભાત એટલે ટોટલી જે છે આખું ટેલિસ્કોપની અંદર વિવર્તન પેટર્ન ઉપરથી જ આખી વસ્તુનો રિઝોલ્વિંગ પાવર ખબર પડે. આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે વિવર્તન પેટર્ન જે છે એ અહીંયા સુધીની લિમિટ સુધી તમે છૂટી જોઈ શકશો. રેલેનું પ્રમાણ શું કે બે વસ્તુના વિવર્તન ભાતના તમે પહેલાનું મધ્યસ્થ અધિકતમ બીજાના ન્યૂનતમ, જો પહેલાનું મધ્યસ્થ અધિકતમ આ બીજાનું ન્યૂનતમ, ચલો આ બીજાનું ન્યૂનતમ, આ બંને એકબીજા ઉપર સંપાત થઈ ગયા. જ્યાં સુધી પહેલાનું મધ્યસ્થ અધિકતમ બીજાના ન્યૂનતમ ઉપર સંપાત થાય ત્યાં સુધી અથવા તો બંને એકબીજાથી દૂર રચાય તો તમે એને છૂટું જોઈ શકો. પણ જ્યારે મધ્યસ્થ અધિકતમ પહેલાનું મધ્યસ્થ અધિક બીજાને ન્યૂનતમ કરતા ઓછા અંતરે આવે એટલે કે આવી પોઝિશન સર્જાવા માંડે, આવી એટલે બંનેના પ્રતિબિંબ એકબીજામાં શું થવા માંડશે? ભળવા માંડશે. એટલે આ એક લિમિટ આવી ગઈ, આને લિમિટ કહેવાય. આ લિમિટ થઈ ગઈ. રેડી? તો આ આપણું ઓબ્ઝર્વેશન બિંદુ છે જ્યાંથી આપણે ઓબ્ઝર્વ કરીએ તો આ થીટા. તો મિત્રો આનું જો ડેલ્ટા થીટા કહો તો આને કોણીય વિભેદન સીમા કહેવાય. ડેલ્ટા થીટાને શું કહેવાય? કોણીય વિભેદન સીમા. જેની કોણીય વિભેદન સીમા નાની એનો પાવર વધારે. સ્વાભાવિક છે. આપણી આંખ છે એ વધુ ખૂણા માટે જોવા ટેવાયેલી છે. ચલો આના માટે આ થીટા તમારા માટે, આપણી આંખ માટે ડેલ્ટા થીટા આટલો, આ બંનેની વિવર્તન પેટર્ન આટલી, ત્યારે આપણી આંખ જોઈ શકે. હવે આપણી આંખની અંદર આંખની વચ્ચે એવો લેન્સ મૂકી દઈએ કે આ પેટર્ન અહીંયા હોય, આ વસ્તુ એટલે દૂર હોય, સોરી આ બંને વસ્તુની વિવર્તન ભાત જે છે એટલી દૂર છે અને છતાંય આપણી આંખ જોઈ શકે. થીટા નાનો થવા છતાંય જોઈ શકે. એનો મતલબ આપણે શું કહીએ કે આપણે લેન્સ લગાવ્યો એટલે જોઈ શકીએ. એટલે આપણા લેન્સ કરતાં એ લેન્સનો પાવર સારો, કારણ કે એનો ડેલ્ટા થીટા નાનો હોવા છતાંય આપણે જોઈ શકીએ છીએ. એટલે જેની કોણીય વિભેદન સીમા નાની એ લેન્સનો પાવર સારો. એટલે સ્વાભાવિક છે કે લેન્સનો રિઝોલ્વિંગ પાવર અને એની કોણીય વિભેદન સીમા એકબીજાના વ્યસ્ત હોય. જેની લિમિટ કોણીય વિભેદન સીમા જેની, દાખલા તરીકે ચલો ને એક્ઝામ્પલ આપું. ધારો કે આપણી આંખ છે 1 મિનિટના ખૂણા સુધી તમે સ્પષ્ટ જોઈ શકો. 1 મિનિટ કરતાં નાનો ખૂણો થાય પછી તમે જોઈ શકતા નથી. અને એની સામે મેં એક ટેલિસ્કોપ મૂક્યું, એ ટેલિસ્કોપથી 1 સેકન્ડ સુધીનો ખૂણો હોય તોય જોઈ શકે. આનો મતલબ શું? કોનો પાવર સારો? આપણી આંખનો કે લેન્સનો? લેન્સનો, ટેલિસ્કોપનો. કારણ કે 1 સેકન્ડનો ખૂણો એટલે અત્યંત નાનો ખૂણો હોય અને બંને વસ્તુ દૂર હોય અને અત્યંત નાનો ખૂણો રચે આપણી આંખ સાથે અથવા તો લેન્સ સાથે, તો પણ એને સ્પષ્ટ અને છૂટા જોઈ શકતા હોય. મિત્રો, તો જેના માટે કોણીય વિભેદન સીમા એટલે ડેલ્ટા થીટા જેનો નાનો એનો રિઝોલ્વિંગ પાવર સારો. આ પાકું? એટલે રિઝોલ્વિંગ પાવર અને કોણીય વિભેદન સીમા આ બંને એકબીજાના શું હશે? વ્યસ્ત. એટલે વિભેદન શક્તિ અને કોણીય વિભેદન સીમા બંને એકબીજાના વ્યસ્ત હોય. સ્વાભાવિક છે. તો આપણે રિઝોલ્વિંગ પાવર આરપી 1/ડેલ્ટા થીટા લખી શકીએ કે જેની કોણીય વિભેદન સીમા નાની એનો પાવર સારો કહેવાય. તો મિત્રો આ કોણીય વિભેદન સીમા શું છે? હવે આ વાત આવે કે કોણીય વિભેદન સીમા કેટલી થાય, એની વેલ્યુ કેટલી? તો મિત્રો એ વેલ્યુ કોણીય વિભેદન સીમા આપણને ખબર છે કે હવે એક લિમિટ આવી ગઈ રેલેના પ્રમાણ ઉપરથી. હજી તમારે એની મધ્યસ્થ અધિકતમની પેટર્ન જોવી હોય તો આ રીતે પણ દોરી શકાય કે એક પેટર્ન છે, આ તમે દોર્યું મધ્યસ્થ અધિકતમ એટલે આ મેક્સિમમ, આ બીજાનું મેક્સિમમ. રેડી? આમ હોય તો જોઈ શકાય. પછી એક એવી પોઝિશન આવે, આ મેક્સિમમ, આ એકબીજાની નજીક આવે, આમ હશે તો જોઈ શકાશે. હવે જ્યારે આ પેટર્ન આમ થાય એટલે આ બંનેમાં ભળી ગયા. આ મધ્યસ્થ અધિકતમનું સેન્ટ્રલ, આ મધ્યસ્થ અધિકતમનું સેન્ટ્રલ, રાઈટ? આ બંને એકબીજામાં ભળી જાય એટલે અહીંથી ને ક્રોસ કરી ગયો, અહીં સુધી જોઈ શકાશે. હવે અહીંથી આ બંને જોઈ શકાશે નહીં, કારણ કે એકની પેટર્ન બીજાના પેટર્ન ઉપર મિક્સ થઈ જાય છે. અને જે કોણીય વિભેદન સીમા આવે ડેલ્ટા થીટા, એ જેનો નાનો એનો પાવર વધારે થાય. તો મિત્રો એ ડેલ્ટા થીટા કેટલો હોય? તો કે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા બાય ડી થાય. આ ફોર્મ્યુલા
રેલેના પ્રમાણ ઉપરથી આ જે ફોર્મ્યુલા આવી છે યાદ રાખવાની છે. આનું કોઈ પ્રૂફ આપવાનું નથી. 1.22 લેમ્બડા બાય ડી. લેમ્બડા એટલે જે પ્રકાશ વાપરેલો છે એની તરંગ લંબાઈ અને ડી છે એ લેન્સનો વ્યાસ છે. રાઈટ. આનો મતલબ શું કે જેનો ડેલ્ટા થીટા નાનો એનો રિઝોલ્વિંગ પાવર સારો હોય. તો હમણાં જ તમને કીધું કે રિઝોલ્વિંગ પાવર આરપી ઇઝ ઇક્વલ ટુ 1 બાય ડેલ્ટા થીટા. એટલે ડેલ્ટા થીટાનું સૂત્ર 1.22 લેમ્બડા બાય ડી. એનો મતલબ ડેલ્ટા થીટાનો વ્યસ્ત કરી નાખો એટલે ડી ઉપર વહી જાય અને 1.22 લેમ્બડા નીચે આવે, જ્યાં ડી છે એ લેન્સનો વ્યાસ છે. આ રીતે પણ ફિગર દોરી શકાય. આ લેન્સ છે, રાઈટ. આ સેન્ટ્રલ, પછી આ લિમિટ, એકનું મધ્યસ્થ અધિકતમ, આ બીજાનું મધ્યસ્થ અધિકતમ, આ સેન્ટર, રાઈટ. આના માટે તમે આમ દોરી શકો પેટર્ન. આ લેન્સનો ડાયામીટર ડી, તમે ટેક્સ્ટ બુકમાં એને 2a કીધું. એ એટલે એટલું, રાઈટ. આ લેન્સનો ડાયામીટર ડી એટલે 2a થાય, કારણ કે આને ટોટલ અહીંયા 2a કીધું છે ટેક્સ્ટ બુકની અંદર. તો ડી ઇઝ ઇક્વલ ટુ 2a લખો તો તમારા માટે શું થાય? રિઝોલ્વિંગ પાવર આરપી ઇઝ ઇક્વલ ટુ 1 બાય ડેલ્ટા થીટા. એટલે ડેલ્ટા થીટાનો વ્યસ્ત એટલે ડી ઉપર વહી જાય, એટલે 2a ઉપર વહી જાય અને 1.20 લેમ્બડા નીચે આવી જાય, રાઈટ. અને 2 બાય 1.22 કરશો એટલે અહીંથી આ સૂત્રની અંદર ડેલ્ટા થીટાની અંદર 1.22 લેમ્બડા બાય ડી. હવે ડીની જગ્યાએ તમે 2a મૂકી દો તો 1.22 બાય 2 કરશો એટલે 0.61 થશે, એટલે 0.61 લેમ્બડા બાય એ. આમ પણ લખી શકાય ડેલ્ટા થીટા. તો તમારી ટેક્સ્ટ બુકમાં ડેલ્ટા થીટા કેટલો લખ્યો હોય? 0.61 લેમ્બડા બાય એ. આનો મતલબ રિઝોલ્વિંગ પાવર કેટલો થાય? તો કે આરપી ઇઝ ઇક્વલ ટુ આનું વ્યસ્ત એટલે કે એના છેદમાં 0.61 લેમ્બડા. આમ પણ કહી શકો. એટલે જેનો એ મોટો, જેનો એ મોટો એનો રિઝોલ્વિંગ પાવર મોટો. તો આપણને બધાને ખબર જ છે મિત્રો કે રિઝોલ્વિંગ પાવર એ લેન્સના વ્યાસ ઉપર ડિપેન્ડ છે. આપાત પ્રકાશની તરંગ લંબાઈ, દાખલા તરીકે તમે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જેની રેન્જ હોય એ જ રેન્જ હોય, જે તે પ્રકાશ તમે ઉપયોગ કરો એ રેન્જ હોય, તો એ રેન્જમાં લેમ્બડા છે ફિક્સ થઈ ગયો. ધારો કે તમે તમારી ટેક્સ્ટ બુકમાં મૂકે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ તમે આ 0.5 લ્યો અને આની કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર લ્યો ને જે પણ, તો એ તમે ફાઇનલી કેલ્ક્યુલેશન કરો તો એ કેલ્ક્યુલેશન કરવાથી તમને જે પણ વેલ્યુ મળે છે એ વેલ્યુ ભલે અત્યંત નાની મળતી હોય, એ એનો લેન્સ માટે એપર્ચર કહેવાય. એપર્ચર ગમે એટલો નાનો મળતો હોય અથવા તો જે સાઇઝ મળતી હોય, આ જે સાઇઝ મળતી હોય એ ભલે ગમે એટલી નાની હોય પણ રિઝોલ્વિંગ પાવર નક્કી કરવા માટે બહુ ઉપયોગી હોય. તો કેલ્ક્યુલેશન જસ્ટ તો વેલ્યુ મૂકી દેવાની છે, એમાં બીજું કાંઈ છે નહીં. તો મિત્રો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે રિઝોલ્વિંગ પાવર શું વધારવાથી મળે? એ વધારવાથી. એટલે લેન્સ જેમ મોટો, 2a જેમ મોટો, 2 તો કોન્સ્ટન્ટ છે, 2a જેમ મોટો એટલે લેન્સનો વ્યાસ જેમ મોટો એમ રિઝોલ્વિંગ પાવર મોટો. તો મિત્રો હબલ ટેલિસ્કોપને આ બધા જે લેન્સ જે ટેલિસ્કોપ છે, જે ખગોળીય અવલોકન કરવા માટે જે ટેલિસ્કોપ વપરાય છે મિત્રો, એના ડાયામીટર એ મીટરમાં હોય, સેન્ટીમીટર નહીં. 10 મીટર ને 20 મીટર ને આવા ડાયામીટરની અંદર ટેલિસ્કોપ હોય. તો એનો મતલબ છે કે જેટલો ડાયામીટર મોટો એટલે કે જેટલો એ મોટો એમ રિઝોલ્વિંગ પાવર મોટો, કારણ કે એની કોણીય વિભેદન સીમા શું થઈ જાય? નાની. એટલે જેની કોણીય વિભેદન સીમા નાની હોય એમ એનો રિઝોલ્વિંગ પાવર મોટો હોય. ઘણી વખત આ ફોર્મમાં સૂત્ર લખ્યા હોય. કઈ રીતે? તો કે જો આ તમે ચાપ તરીકે વિચારો તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એટલે આ જે છે એ ચાપ, અથવા તો સમટાઈમ આવું લખ્યું હોય જો, એટલે એમાં કંઈ મૂંઝાવાનું નથી. એ પ્રકારના ઇક્વેશન લખેલા હોય તો પણ. દાખલા તરીકે આ તમારું મધ્યસ્થ અધિકતમ છે, રાઈટ. આનો ટોટલ વ્યાસ જ કહેવાય સેન્ટરથી સેન્ટર. તો આની ત્રિજ્યા તમે લ્યો તો ધારો કે આની ત્રિજ્યા હું R0 લઈ લઉં અને આનું સેન્ટર લઈ લઉં અને આ એક ખૂણો વિચાર લો એક સાઈડનો, તો થીટા. તો થીટા અત્યંત નાનો હોય એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ લો તો tan થીટા બરાબર થીટા બરાબર સામેની બાજુ એટલે R0 અને પાસેની બાજુ એટલે કેન્દ્ર લંબાઈ F.
કેન્દ્ર લંબાઈ જેટલા અંતર દૂરથી આવતા પ્રકાશના કિરણો કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે જ પ્રતિબિંબ મળતું હોય તો આ તમારું થાય એફ થાય. તો R0 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ડેલ્ટા થીટા ઇન્ટુ એફ. થીટા અત્યંત નાનું હોય એટલે થીટાની જગ્યાએ તમે ડેલ્ટા થીટા લઈ શકો ડેલ્ટા થીટા ઇન્ટુ એફ થાય. અને ડેલ્ટા થીટાની વેલ્યુ જ્યાં પણ તમને દેખાય એ તમારો ડેલ્ટા થીટા કેટલો મૂકી દેવાનો 1.22 લેમ્ડા બાય ડી અથવા તો 2a મૂકી દો એટલે આ તમારું સૂત્ર થઈ જાય. તો આ પ્રકારના ઇક્વેશન આપ્યો હોય તો એ મૂંઝાવન નથી. જ્યાં એફ શું હોય તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ હોય. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ રિઝોલ્વિંગ પાવર ટેલિસ્કોપ માટે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા ટેલિસ્કોપનું રિઝોલ્વિંગ પાવર ભણ્યા અને એની ઉપરથી રેલેના પ્રમાણ ઉપરથી આપણે ટેલિસ્કોપનું રિઝોલ્વિંગ પાવર સમજ્યા. તો આ એક સિમ્પલ ઇક્વેશન છે પણ આ સમજવાનું છે કે સ્ફેરિકલ એબર્શન કોને કહેવાય, રેલે શું પ્રમાણ આપ્યું અને ટેલિસ્કોપનું રિઝોલ્વિંગ પાવર શું કહેવાય, વિભેદન શક્તિ કોને કહેવાય. તો આવું એક્ઝામમાં પૂછે તો આ ખાસ ફોર્મ્યુલા મગજમાં રાખવાની છે 1.22 લેમ્ડા બાય 2a અથવા તો ડી. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે માઇક્રોસ્કોપ માટે રિઝોલ્વિંગ પાવર વિશે ચર્ચા કરશું.